જય હિન્દ જય ભારત. ભાઈ દુનિયામાં ગમે ત્યાં રહેતા હોય ને, પણ જ્યારે કોઈ પણ વસ્તુ આપણને ભારતની એટલે કે મેડ ઇન ઇન્ડિયા લખેલી મળે ને, તો આમ ગર્વથી છાતી ફૂલી જાય. આજ હું મીઠું લેવા ગયો, આ મીઠાનું પેકેટ છે એની ઉપર લખ્યું છે મેડ ઇન ઇન્ડિયા. હવે આપણે આ મીઠું ક્યાંય આપણે ઇન્ડિયામાં નહીં જોયું હોય કોઈ. આ મીઠું છે નાવાનું મીઠું. આ નાવામાં આ લોકો વાપરે છે. આમાં આવા અસંખ્ય જાતની બધી ક્વોલિટી અને એ રીતના આવે છે આ બધા પેકેટ. ખાવાનું મીઠું મોસ્ટ ઓફલી છે ને ભાઈ, અહીંના જે લોકો છે એ પિંક સોલ્ટ વાપરે છે. એટલે કે આપણે એને સિંધો મીઠું કહેવી છીએ. સિંધો મીઠું અહીંયા મોંઘું મળે છે. એનું કારણ છે કે લોકો અહીંના એમ માને છે કે ભાઈ થાઇરોઇડ જેને હોય ને, એ લોકો 2-3 મહિના સિંધો મીઠું ખાય ને તો થાઇરોઇડમાં એને ફાયદો થાય છે. એટલે ભાઈ જે લોકોને ત્યાં થાઇરોઇડ છે ને, એ વ્હાઇટ મીઠું ખાવાનું બંધ કરીને સિંધુ મીઠાનો ઉપયોગ કરો. આમ જો આ મીઠું, આ નાવાનું મીઠું છે, આપણે ત્યાં કોઈ દિવસ આવા પેકેટ નહીં જોયો હોય. એટલે આનો મતલબ એમ છે કે દુનિયા આખીમાં મીઠાનું ઉત્પાદન કરતાં ભારત જ છે વધારે. એમાંય ખાસ કરીને ગુજરાત જેટલું મીઠું દુનિયામાં ક્યાંય નથી પાકતું. તોય આપણે આવા પેકેટ નથી જોયા ક્યાંય. નાવાના મીઠા અલગ ને ખાવાના અલગ ને, બરાબર. તો અંગ્રેજો આપણે નથી, લોકો એમ કહે છે ને કે અંગ્રેજો બધું લઈ ગયા, તો મારું એટલું કેવું 100% છે કે ભાઈ અંગ્રેજો 100% બધું લઈ ગયા. એ લોકો અહીં મીઠું નથી પકવી શકતા અને આપણા દેશમાં રાજ કરી ગયા. એનું કારણ શું છે? એનું કારણ છે આપણું રાજકારણ. આપણું રાજકારણ ગંદુ છે ને એટલે, ફૂટેલા છે ને એટલે. બાકી આ લોકોની ઓકાત છે આપણું મીઠું ખાય છે, બોલો આ અંગ્રેજો.